બોલાવવામાં આવ્યા હતા, લગભગ અંદાજે અડધા ગણીએ તો 450 જેવા. તો એમાંથી માત્ર ને માત્ર 187 ઉમેદવારોએ આજરોજ શાળા પસંદગી આપેલ છે. એ 187 ઉમેદવારોની વાત કરું તો જે ઓપન કેટેગરી હતી એમાં કુલ 1169 જગ્યાઓ ખાલી હતી, એની કુલ 120 જગ્યાઓ આજે સિલેક્ટ થઈ અને હજુ પણ ઓપન કેટેગરીની 1049 જગ્યાઓ ખાલી છે. બીજી એસસીબીસીની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં જ ફૂલ થઈ ગયું છે, એટલે એસસીબીસીની કોઈ જ જગ્યાઓ ખાલી નથી. એસસીની વાત કરીએ તો એસસીની અંદર કુલ 58 જગ્યાઓ પહેલા રાઉન્ડના અંતે ખાલી હતી અને એમાંથી 40 જગ્યાઓ જે છે એ આજ રોજ ભરાયેલી છે. હવે 18 જગ્યાઓ બાકી છે અને સંભવતઃ 18 જગ્યાઓ છે આવતીકાલ સુધીમાં એ પણ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે લગભગ એમ માની શકાય કે એસસી કેટેગરી છે એ પણ આવતીકાલે પૂરું થઈ જશે. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીની પહેલા રાઉન્ડના અંતે 615 જગ્યાઓ ખાલી રહી હતી. એ 615 જગ્યાઓમાંથી આજ રોજ એક પણ જગ્યા ભરાયેલી નથી, એટલે કે એસસી કેટેગરીની આજરોજ 0 જગ્યાઓ ભરાયેલી છે અને હજુ પણ એસટી કેટેગરી જે છે એની 615 જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની. બરાબર. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 190 જગ્યાઓ ખાલી હતી પહેલા રાઉન્ડના અંતે. એની બાદ કરતાં હવે આજરોજ 27 જગ્યાઓ ઈડબ્લ્યુએસની ભરાઈ ગઈ છે અને હજુ પણ 163 જગ્યાઓ ઈડબ્લ્યુએસની ખાલી છે. એટલે કુલ આમ 2032માંથી 187 જગ્યાઓ ભરાઈ અને 1845 જગ્યાઓ હજુ પણ ખાલી છે. આવતીકાલે કદાચ 450 જેટલા ઉમેદવારો ફરીથી બોલાવેલ તો પણ જો 120 એને બદલે 150ની આસપાસ જે છે જનરલ કેટેગરીની ભરાવાની શક્યતાઓ છે. એસસી કેટેગરી એસસીબીસી તો પેક થઈ ગઈ, એસસી કેટેગરી પણ પેક થઈ જશે અને ઈડબ્લ્યુએસ છે એમાં પણ થોડી ઘણી જગ્યાઓ વધી શકે, એસટીમાં પણ થોડી ઘણી વધી શકે. પણ હજુ આના પછી પણ રાઉન્ડ આવે અથવા તો મેરિટ હજુ નીચું જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારબાદ ધોરણ 1 થી 5ની અંદર જ જે દિવ્યાંગ ઉમેદવારો હતા અને એમના ઓર્ડર ઇસ્યુ કરવાની વાત હતી, નિમણૂક પ્રક્રિયાની જે વાત હતી એ વચ્ચે બ્રેક થઈ હતી, કારણ કે જે ચૂંટણી આવી અને એની આચાર સંહિતા આવી એના કારણે એ ચૂંટણીને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. તો એ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો જે હતા એની અંદર 2025 તથા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા માટે તારીખ 10/7/2025ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવા ઉપરોક્ત તારીખે અને સમયે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. કઈ તારીખે? તો કે 10/7. 10મી તારીખે એમને પણ બોલાવી લીધા છે જે ખાસ ભરતી છે એમને પણ. જો શાળા આ સમય દરમિયાન તે હાજર નથી રહેતા તો તેમનો જે ભરતી પ્રક્રિયામાંથી હક દાવો છે એ બાકાત થઈ જાય છે. તો આ હતી ધોરણ 1 થી 5ની અપડેટ. ત્યારબાદ 6 થી 8ની અપડેટની વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે હજુ જે 1845 જગ્યાઓ છે 187 ભરાઈ, કાલ પણ બની શકે કે 200 કે 250 જગ્યાઓ ભરાય. જો વધારે ભરાઈ જાય તો આપણા માટે ખૂબ સારું છે, પણ હજુ ત્રીજા રાઉન્ડની શક્યતા રહેલી છે, એટલે કે આગળની પ્રોસેસની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ ટેટ 2ની વાત કરીએ એટલે વિદ્યાસહાયક ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો જ્યાં સુધી ધોરણ 1 થી 5ની પ્રક્રિયા પૂર્ણ ન થાય, આગળ પણ વિડીયોમાં જણાવ્યું હતું, ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયાની ગતિ જે છે એ કોઈ રીતે આગળ વધે એવું હાલ સુધી જણાઈ રહ્યું નથી. ત્યારબાદ ટાટ માધ્યમિક ખાસ અગત્યની અપડેટ છે મિત્રો, બધાને શેર કરી દેજો. ટાટ માધ્યમિકને લઈ અને જે શાળાઓનું લિસ્ટ આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ શાળાઓનું લિસ્ટ આજે ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. પરંતુ કઈ? તો કે માત્ર ને માત્ર સરકારી શાળાઓનું લિસ્ટ જે છે એમાં જિલ્લાવાર જગ્યાઓ, રાજ્યની કુલ જગ્યાઓ અને શાળાની અંદર શાળાવાર જગ્યાઓ. તો આ તમામ વિષય પ્રમાણેની જે જગ્યાઓ હતી એ જગ્યાઓનું લિસ્ટ ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપણે જ્યાં જોઈ રહ્યા છીએ ત્યાં જ મૂકી દેવામાં આવ્યું છે. ત્યાંથી જો આપને ન મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને અમારી ટેલિગ્રામ ચેનલ દર્પણ એકેડેમીની ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકવામાં આવેલું છે. હવે આની અંદર માત્ર ને માત્ર સરકારીનું લિસ્ટ મુકાયેલું છે, ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ હજુ મુકાયેલું નથી. શા માટે નથી મુકાયું? તો ભરતી સમિતિનો નિર્ણય કંઈક ફેરફારવાળો દેખાઈ રહ્યો છે. અત્યારે જે પ્રમાણે લિસ્ટ મૂક્યું છે એના ઉપરથી અનુમાન એવું લાગે છે કે ભાઈ જે રીતના ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા થઈ એવી ભરતી પ્રક્રિયા થવાની સંભાવના નહીવત દેખાય છે. જેમ બંને
માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની અંદર ગ્રાન્ટેડ અને સરકારી બંનેને એક સાથે શાળાઓ પસંદગી આપી, એક સાથે ભરતી પ્રક્રિયા ચાલી, પછી શાળાઓને ચોઈસ આપી કે ભાઈ તમારે સરકારીમાં જવું છે, ગ્રાન્ટેડમાં જવું છે, બેમાંથી એક શાળા પસંદગી કરો, એકમાંથી હક જતો કરો. આ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા કદાચ મે બી બની શકે કે એ રીતના અહીં માધ્યમિકની અંદર એવી પ્રક્રિયા થાય એવું લાગતું નથી. માત્ર અને માત્ર માધ્યમિકની અંદર પહેલાં સરકારીનું પૂરું થશે અને ત્યારબાદ ગ્રાન્ટેડનું આવે એવી પૂરેપૂરી સંભાવનાઓ જણાઈ રહી છે. એટલે ભરતી પ્રક્રિયાની જે સમિતિ છે એને કંઈક એમાં તકલીફ દેખાણી હશે કે ભાઈ આ થોડુંક ગૂંચવણભર્યું થયું ઉમેદવારો માટે અને લાગ્યું આપણને પણ. તો એ ભરતી પ્રક્રિયામાં કદાચ બદલાવ આવી શકે એમ છે કે પહેલાં સરકારીનું પૂરું કરો, ત્યારબાદ ગ્રાન્ટેડનું ચાલુ કરો. ત્યારબાદ શાળા પસંદગીની વાત કરીએ તો શાળા પસંદગી ક્યારે આવશે? તો 8 તારીખ સુધીમાં શાળા પસંદગી આવી જવાની પણ સંભાવનાઓ છે. FML અને એને લગતી જે સૂચનાઓ છે એ 2, 3 કે 4 દિવસમાં નેક્સ્ટ સોમવાર સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જો શુક્ર શનિની અંદર ન આવે, કાલે આવે એવું બહુ મે બી નથી લાગતું કે કાલે આવશે, પણ શનિવારે અથવા તો સોમવારે આવી જાય એવું જણાઈ રહ્યું છે. તો એ 2 દિવસની અંદર જો આવી જાય તો ખૂબ સારું રહેશે આપણા માટે કે જેની અંદર FML આવી જશે, મતલબ કે આપણું ફાઇનલ PMLની જેની રાહ જોઈ રહ્યા છીએ એ પણ આવી જશે. PML2 જેને કહીએ છીએ એ જ ફાઇનલ મેરિટ લિસ્ટ. અને ત્યારબાદ જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ગ્રાન્ટેડમાં લાગેલા ઉમેદવારો ઓર્ડર લેતા હશે અથવા તો શાળા શોધતા હશે કે કઈ જગ્યાએ શાળા આવી, મતલબ કે હવે ક્યાં જવાનું છે, ત્યારે જ આપણે શાળા પસંદગી આપતા હોઈએ એવું બની શકે. એટલે કે એ ગાળા દરમિયાન 8-9 તારીખ આસપાસ શાળા પસંદગી પણ શરૂ થઈ જાય એવું લાગી રહ્યું છે. હવે પ્રક્રિયા જેમ આગળ આપણે જોયું તો શાળા પસંદગી કરવાની છે અને શાળા પસંદગી બાદ ફરીથી એક વખત શાળા ફાળવણીનું રિવિઝન આવશે, મતલબ રિવાઇઝડ ફરી થઈને આવશે. એટલે 2 વખત શાળા પસંદગી જે તમે કરી છે એ તમને પ્રોવિઝનલ મૂકશે અને પછી ફાઇનલ શાળા પસંદગી એલોટમેન્ટ મૂકશે. તો એની અંદર જે સમય લાગે છે એ, અને ત્યારબાદ આપણે જોયું કે શાળા એલોટમેન્ટ બાદ કેટલા દિવસમાં સરકારી અને ગ્રાન્ટેડને હાજર કર્યા, એ જ પ્રમાણે 2-4 દિવસની અંદર, એટલે લગભગ માની લો કે વિધિન 10 ડેઝ શાળા પસંદગી બાદ વિધિન 10 ડેઝની અંદર સરકારી શાળાની અંદર માધ્યમિક શાળાના શિક્ષકો છે એ લાગી ગયા હશે. અને જો ક્રમિક ભરતી કરે, મતલબ કે મેં જે આગળ કહ્યું એમ કે પ્રક્રિયામાં ફેરફાર કરે છે તો સરકારી શાળાનું પૂર્ણ થાય એના પછી જ ગ્રાન્ટેડ માધ્યમિકનું આવે એવું જણાઈ રહ્યું છે. તો ત્યાં સુધી આપણે રાહ જોવાની નથી. એ પહેલાં મતલબ કે એની પ્રોસેસ ચાલુ થઈ જશે અને FML આવવાનું ચાલુ થઈ જશે, જેમ અહીં પ્રોસેસ ચાલુ થઈ ગઈ અને આપણું માધ્યમિકનું આવવા માંડ્યું એવી જ રીતના. ઉચ્ચતરની વાત કરીએ તો ઉચ્ચતરના ઉમેદવારો આજ લગભગ સરકારી શાળાની અંદર જે પોતાનો નિમણૂક હુકમ છે એ સ્વીકારી લીધો છે. આવતીકાલે 4 તારીખે બધાએ હાજર થવાનું એવી એક સૂચના પણ મળેલી છે કે એક સૂત્રતા જળવાઈ રહે, એટલે 4 તારીખથી તમામ ઉમેદવારોને શાળાની અંદર હાજર કરવા. એટલે 4 તારીખથી લઈ અને 7 દિવસની અંદર 4 તારીખથી લઈ અને 7 દિવસની અંદર આપણે શાળાની અંદર હાજર થવાનું છે. તો આ 7 દિવસની અંદર જેટલા ઉમેદવારો હાજર નથી થતા અથવા તો જે લોકોએ શાળા પસંદગીમાં ફરીથી જેને 2 શાળાઓ આપી હતી એ લોકો, એ બધાને જે ચોઈસ મળી છે એમાંથી જે જગ્યાઓ ખાલી રહી છે એનું કન્વર્ટાઇઝેશન કરી અને ફરીથી એક વખત રાઉન્ડ આવે અથવા તો વેઇટિંગથી ભરે પણ એ પોસિબિલિટી પૂરેપૂરી છે. અને ગ્રાન્ટેડવાળા માટે ખાસ ઉચ્ચતર માધ્યમિકના ગ્રાન્ટેડવાળા માટે કે ભાઈ જે આ લોકોએ પ્રક્રિયામાંથી પસાર થયા છે, સરકારીવાળા જે લોકો પ્રક્રિયામાંથી પસાર થયા છે એની જે કંઈ પણ પ્રક્રિયા છે એની અપડેટ પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા રહીએ છીએ, અમારી ચેનલથી આપતા રહીએ છીએ, યુટ્યુબ ચેનલથી પણ આપતા રહીએ છીએ, વોટ્સઅપ ચેનલથી પણ આપતા રહીએ છીએ. તો એમાં જોડાયેલા રહો જેથી કરીને તમને આગળની પ્રક્રિયા શું કરવી એનો પણ ખ્યાલ આવે અને તમારી જે પ્રક્રિયા છે એ સુગમ અને સરળ બને. આ જ ઉદ્દેશ્ય છે આ દર્પણ એકેડેમી ચેનલનો. તો આ દર્પણ એકેડેમી ચેનલના માધ્યમથી અમે આપના સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ, એટલે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખો ખાસ. અને બીજી વાત કે આજે જે પણ ઉમેદવારોએ નિમણૂક પત્ર સ્વીકાર્યો છે અને આવતીકાલે પહેલા દિવસે શાળાની અંદર હાજર થવા જઈ રહ્યા છે એ તમામને ખૂબ 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 શુભેચ્છાઓ. જીવનમાં પ્રગતિ કરતા રહો, આગળ વધો અને યોગ્ય શિક્ષણ કાર્ય કરી અને તમારા વિદ્યાર્થીઓને પણ તમારી જેમ જ આગળ લઈ જાઓ એવી શુભેચ્છા સાથે આજના વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. આપને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કમેન્ટ બોક્સમાં કરી શકો છો. મે બી પોસિબલ છે કે અમે તાત્કાલિક જવાબો આપીએ, અધરવાઇઝ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે જોઈએ ત્યારે જવાબો આપી દઈએ છીએ. તો આ હતી આજની લેટેસ્ટ માહિતી. આ વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, ધન્યવાદ.